તો વાત કરીએ અમરેલીની પાયલ ગોટી પ્રકરણના નકલી લેટર કાર્ડના મામલે હાઈકોર્ટના એડવોકેટ આનંદ યાજ્ઞિક અમરેલી પહોંચ્યા છે. આનંદ યાજ્ઞિક, જેનબેન ઠુમર, પાયલ ગોટી એસપી કચેરીએ પહોંચ્યા છે. લેટર કાર્ડના આરોપી અશોક માંગરોળિયા, મનીષ વઘાસિયા એસપીને મળ્યા છે. તો લેટર કાર્ડના આરોપી પણ જીતુ ખાતરા છે, જે અમરેલી એસપી સંજય ખરાતને મળ્યા છે. ફરિયાદી કિશોર કાનપરિયાની સહીઓ એસપી સંજય ખરાતને રજૂ કરવામાં આવી છે. ફરિયાદી જ આરોપી હોવાની સહી સાથેનું કવર એડવોકેટ આનંદ યાજ્ઞિકે આપ્યું છે. તો એસપી સંજય ખરાત પાસે તપાસની પણ માંગણી કરવામાં આવી છે. આપ જાણો છો કે ડિસેમ્બર 2024થી કિશોર કાનપરિયાનો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની વિરુદ્ધ લખાયેલો પત્ર સાચો છે કે ખોટો છે તેને અંગેની એક બહુ મોટી સમસ્યા ચાલી રહી છે. એના જ ભાગરૂપે 28 ડિસેમ્બરે પાયલ ગોટી, મનીષભાઈ, અશોકભાઈ અને જીતુભાઈની સામે એફઆઈઆર થઈ. એમની ધરપકડ થઈ. ધરપકડ દરમિયાન એમની સાથે અમાનવીય વર્તન થયું. કસ્ટડીમાં એટ્રોસિટી થઈ. એમને પરેડ કરીને ચલાયા અને ત્યાર પછી ડીજીપીને ફરિયાદ થઈ. ડીજીપીની ફરિયાદ પછી નિલીપરાયની ઇન્ક્વાયરી થઈ. નિલીપરાયની ઇન્ક્વાયરી પછી ઘણી બધી ટ્રાન્સફરો થઈ. હાઈકોર્ટની અંદર પિટિશન કરીને પાયલ ગોટી, મનીષ વાગસિયા અને અન્ય મિત્રોએ નિલીપરાયનો રિપોર્ટ, એસપી અને અન્ય પોલીસ ઓફિસરોની સામે એફઆઈઆર અને સુપ્રીમ કોર્ટના ડીકે બાસુના આદેશના ભંગ માટે એ લોકોની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી એમની ધરપકડ કરવા માટેની રાહત માગી છે. 6 મે એનું નિર્ણાયક હિયરિંગ છે. આજે આપ સૌએ મને પૂછ્યું કે ભાઈ કેમ આવ્યા છો આનંદભાઈ, ત્યારે આપને ખાસ કહેવાનું કે આ છેલ્લા 3-4 મહિનામાં ખાસ કરીને મનીષભાઈ, અશોકભાઈ અને જીતુભાઈ છૂટ્યા ત્યારબાદ આરટીઆઈની એપ્લિકેશન કરીને જિલ્લા પંચાયતમાંથી, તાલુકા પંચાયતમાંથી, ચૂંટણી અધિકારી અને અન્ય જગ્યાઓથી કિશોર કાનપરિયાની અનેક સહીઓ મનીષભાઈ અને અન્ય મિત્રોએ ભેગી કરી આરટીઆઈના માધ્યમથી. અને આજે અમે, કારણ કે 28મી ડિસેમ્બરે કરેલી એફઆઈઆરમાં તપાસ હજુ પૂરી નથી થઈ અને વધુ તપાસ એ સ્ટેટ સીઆઈડીને સોંપવામાં આવે, કારણ કે અમરેલી પોલીસ તો પહેલેથી જ આ લોકોને ગુનેગાર માંગી ચૂકી છે, એટલે પૂર્વગ્રહથી પીડાતી પોલીસ એ નિષ્પક્ષ તપાસ ન કરી શકે એવી અમારી માંગણી છે.